હલો, ધોરણ 11 કોમર્સના ગુજરાતી માધ્યમના દરેક વિદ્યાર્થી મિત્રોને અશ્વિન પટેલના નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 8 એટલે કે વિધેય અગાઉના સેશનની અંદર તમામ પ્રકારના દાખલાઓ સ્વાધ્યાયના જોઈને આપણે એને કમ્પ્લીટ કરેલું છે. આજના આપણા લેક્ચર્સ નંબર 1 પર્ટિક્યુલર ચેપ્ટર નંબર 9 જે ગુણોત્તર શ્રેણી ઇંગ્લિશમાં જેને કહી શકાય જીઓમેટ્રિક પ્રોગ્રેશન. તો ગુણોત્તર શ્રેણી પર્ટિક્યુલર આના વિશે આપણે ધોરણ 10ની અંદર તમારા મેથ્સની અંદર સામાયિક શ્રેણી જે ભણ્યા હતા એ સામાયિક શ્રેણી સમાંતર શ્રેણી, આ સમાંતર શ્રેણીના જેવું જ તમારું ટૉપિક છે ગુણોત્તર શ્રેણી. થોડુંક વેરિએશન છે, થોડાક સૂત્રો ચેન્જ છે, બાકી સિસ્ટમ એની એ જ છે. તો આજના આપણા ચેપ્ટર નંબર 9 ગુણોત્તર શ્રેણીની અંદર અભ્યાસના મુખ્ય મુદ્દાઓ વિશેની આપણે સૌપ્રથમ વાત કરી લઈએ. તો આપણે બેઝિક 4 વસ્તુ શીખવાની છે. પ્રથમ, ગુણોત્તર શ્રેણીનો અર્થ. બીજું, ગુણોત્તર શ્રેણીનું nમું પદ. ત્રીજું, ગુણોત્તર શ્રેણીનો અર્થ. અને ચોથું, ગુણોત્તર શ્રેણીના ક્રમિક પદો. જનરલી આપણા 11માના કટ ઓફ સિલેબસની અંદર ગુણોત્તર શ્રેણીના જે ક્રમિક પદો શોધવા માટેના દાખલાઓ છે એની આપણે અવગણના કરવાની છે. એ જનરલી પૂછાવાનું નથી. તો વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો, થિયરીથી શરૂઆત કરીએ. તો સૌપ્રથમ વાત કરીએ ગુણોત્તર શ્રેણીનો અર્થ. કોને કહેવાય ગુણોત્તર શ્રેણી? તો અહીંયા ગુણોત્તર શ્રેણી માટે વ્યાખ્યા એવું કહી શકે કે જ્યારે શ્રેણીના n+1માં પદ અને nમાં પદના ગુણોત્તર શૂન્યતર અચલ હોય તો એ આપણા માટે ગુણોત્તર શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી વ્યાખ્યાની અંદર વાત કરીએ તો આ લોકોએ ઉદાહરણ માટે સૌપ્રથમ આપણને થોડી માહિતી ઉદાહરણ સ્વરૂપે આપી છે, પછી આપણે એની વ્યાખ્યા વિશેની સમજૂતી મેળવીએ. તો ધારો કે આપણને ગુણોત્તર શ્રેણી આપણને આપેલી છે કે 2, 4, 6, 2, 4, 8 અને 16. તો આ શ્રેણીના ક્રમિક પદો મતલબ કે બીજું પદ ભાગ્યા પ્રથમ પદ. તો બીજું પદ એટલે કે T2 જેને કહી શકાય, જે આપણા માટે 4 છે. પ્રથમ પદ એટલે આપણા માટે T1 2 છે. તો બંનેનો ભાગાકાર કરો તો જવાબ કેટલો આવ્યો? 2. તો 2 સાથે અહીંયા ગુણોત્તર દર્શાવે છે એમ કે એવું કહી શકાય. 2 અચળ રાશિ છે ગુણોત્તરની, મતલબ કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો આ રીતે ક્રમિક 2નો ગુણાકાર આગળના પદ સાથે કરવામાં આવે તો એનો જવાબ બને છે. એ જ રીતે ઘણીવાર શ્રેણી આ રીતની પણ આપી હોય ડાઉન સ્ટ્રેન્ડમાં, એટલે કે 31, 25, 625, 125 અને 25. તો અહીંયા આપણે બીજું પદ ભાગ્યા પ્રથમ પદ, એટલે કે બીજું પદ છે 625 અને પ્રથમ પદ છે આપણા માટે 31, 25. બેનો ભાગાકાર કરો એટલે કેટલું મળે? 1/5. તો અહીંયા આપણા માટે અચલ પદ કયું? 1/5. મતલબ કે દરેકના ભાગ્યા 1/5 કરશો તો નેક્સ્ટ શ્રેણી આપણને જોવા મળશે. એ જ રીતે ઘણીવાર શ્રેણી માઇનસની અંદર પણ હોઈ શકે, એટલે કે શ્રેણી ધારો કે 3, -12, 48, -192 આ રીતે લઈએ તો અહીંયા બીજું પદ આપણા માટે કયું છે? -12 અને પ્રથમ પદ આપણા માટે કયું છે? 3. તો -12 ભાગ્યા 3 કરીએ એટલે કે -4. તો -4નો આપણે ક્રમિક અચલ પદ આપણા માટે કયું ગણી શકાય? -4. આમ ઉપરની શ્રેણીઓમાં આપણે જોવા જઈએ તો n > 1 મતલબ 1 જેટલી અથવા 1થી મોટી આપણને nની વેલ્યુ જોવા મળે છે. એવી શ્રેણી માટેના જો n+1માં પદ અને nમાં પદના ગુણોત્તર શૂન્યોત્તર અચલ રહે તો આવી શ્રેણી આપણા માટે સામાન્ય રીતે ગુણોત્તર શ્રેણી કહી શકાય. આ વ્યાખ્યા જોવા જઈએ તો આપણે માત્ર ને માત્ર ઉદાહરણના સ્વરૂપમાં જોઈ કે ઉપરના ઉદાહરણો તરફથી આ માહિતી આપણને મળી શકે. હવે વાત કરીએ આપણે આજે જોવાનું છે કે પર્ટિક્યુલર ગુણોત્તર શ્રેણી કહેવાય શું, એની વ્યાખ્યા વિશેની વાત કરીએ. તો વ્યાખ્યા આપણને એવું કહે છે કે જો a અને r શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ હોય તો ધન પૂર્ણાંક n > 1 માટે જે શ્રેણીનું nમું પદ એના માટે આપણને એક સૂત્ર આપ્યું છે Tn = a × r ની n-1 ઘાત હોય તો આવી શ્રેણી આપણા માટે ગુણોત્તર શ્રેણી કે સમગુણોત્તર શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ આપણા માટે એ શું? એ એટલે કે એ શ્રેણીનું પ્રથમ પદ
અને આર એટલે કે એ શ્રેણીનો સામાન્ય ગુણોત્તર રેશિયોને આપણે શોર્ટમાં આર તરીકે દર્શાવી શકાય. તો જ્યારે કોઈ પણ શ્રેણી સૂત્રની અંદર આ કિંમતો આપણને જોવા મળતી હોય એટલે કે આપણું શ્રેણી સૂત્ર છે Tn બરાબર a ઇન્ટુ આરની n-1 ઘાત, જ્યાં a બરાબર એ શ્રેણીનું પ્રથમ પદ અને આર બરાબર એ શ્રેણીનું બીજું પદ, અથવા તો જેનો સામાન્ય ગુણોત્તર આર તરીકે દર્શાવી શકાય. ત્યારબાદ વાત કરીએ તો ગુણોત્તર શ્રેણીનું સામાન્ય સ્વરૂપ શું કહી શકાય. તો ગુણોત્તર શ્રેણીના સામાન્ય સ્વરૂપમાં એમ કહેવા માગે છે કે જો a બરાબર પ્રથમ પદ અને આર બરાબર સામાન્ય ગુણોત્તર હોય તેવી ગુણોત્તર શ્રેણીનું સામાન્ય સ્વરૂપ a ઇન્ટુ AR સ્ક્વેર અને nમું પદ Tn બરાબર a ઇન્ટુ r⁻n-1 ને ગુણોત્તર શ્રેણીનું સામાન્ય પદ તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ આપણે ગુણોત્તર શ્રેણીનું nમું પદ. તો ગુણોત્તર શ્રેણીનું nમું પદ એટલે કે જે ગુણોત્તર શ્રેણીમાં a ઇન્ટુ AR સ્ક્વેર ઇન્ટુ AR નું nમું પદ જો Tn બરાબર આપણું શ્રેણી સૂત્ર a ઇન્ટુ r⁻n-1 એટલે કે a ઇન્ટુ આરની n-1 ઘાત થતી હોય તે શ્રેણીનું સામાન્ય પદ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે જોઈએ આ ચેપ્ટરના જેટલા પણ સંકેતો અને સૂત્રો છે એના વિશે સૌપ્રથમ આપણે માહિતી મેળવી લઈએ. તો પહેલાં પહેલું આપણા માટે કહી શકાય કે શ્રેણીનું પ્રથમ પદ. તો શ્રેણીના પ્રથમ પદને શું કહેવામાં આવે છે? a, અથવા બીજા અર્થમાં મારે કહેવું હોય તો જેને શું કહી શકાય? T1. T1 બરાબર શું થઈ શકે? a. એટલે કે શ્રેણીનું પ્રથમ પદને પણ a પણ કહી શકાય અને T1 પણ કહી શકાય. ત્યારબાદ આર એટલે કે સામાન્ય ગુણોત્તર. તો શ્રેણીનું સામાન્ય ગુણોત્તર આર શોધવા માટેનું પણ બીજું એક સૂત્ર કહી શકાય કે T2 ભાગ્યા T1. એટલે કે બીજું પદ ભાગ્યા પ્રથમ પદ કરો એટલે તમને આર મળી શકે, જે આપણું સામાન્ય ગુણોત્તરનું સૂત્ર આર કહી શકાય. ત્યારબાદ Tn એટલે કે શ્રેણીનું nમું પદ, મતલબ કે જે પદ માટે તમારે ગુણોત્તર શ્રેણી મેળવવાની છે એ પદ આપણા માટે Tn કહી શકાય. ત્યારબાદ ગુણોત્તર શ્રેઢી, બીજો ટોપિક આની અંદર એ છે જે શ્રેઢી એટલે શું? તો જે શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો કરવામાં આવે તો સરવાળો શબ્દ આપણા માટે શું ગણાશે? Sn. n પદોની સંખ્યા જે આપણા માટે સ્મોલ n કહી શકાય કે જે શ્રેણીના પદોની સંખ્યા દર્શાવે છે. ત્યારબાદ વાત કરીએ તો સામાન્ય ગુણોત્તર. સામાન્ય ગુણોત્તર શોધવા માટે મેં તમને હમણાં સૂત્ર કીધું કે સામાન્ય ગુણોત્તર બરાબર Tn બરાબર R બરાબર Tn+1 અપોન Tn. આ પણ લખી શકાય, જ્યાં Tn+1 બરાબર થશે n+1મું પદ અને Tn બરાબર nમું પદ. આ બે વસ્તુ ખાસ ધ્યાન આપવી. ત્યારબાદ વાત કરીએ શ્રેણી સૂત્ર. તો શ્રેણી સૂત્ર માટેની વાત કરીએ તો શ્રેણી સૂત્રમાં Tn બરાબર આપણું બેઝિક સૂત્ર શું બને છે? તો Tn બરાબર આપણું બેઝિક સૂત્ર છે a ઇન્ટુ r⁻n-1. આ આપણા માટે મેઇન શ્રેણી સૂત્ર કહી શકાય, જ્યાં a બરાબર આપણા માટે શું થશે? પ્રથમ પદ, r બરાબર સામાન્ય ગુણોત્તર અને n બરાબર પદનો ક્રમ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આપણે શ્રેઢી સૂત્ર એટલે કે n પદોનો સરવાળો. તો એના માટેના ઘણા બધા સૂત્રો છે, એ આરની વેલ્યુ પર ડિપેન્ડ કરે છે. તો વાત કરીએ સૌપ્રથમ સામાન્ય અર્થમાં Sn બરાબર આપણું સૂત્ર બને કે Sn બરાબર n ઇન્ટુ a. જ્યારે n આપેલા હોય, એની વેલ્યુ આપી હોય, બંનેનો ક્રમિક ગુણાકાર કરો તો આપણને શેની વેલ્યુ મળશે? Snની. જ્યાં r બરાબર શું થશે? 1. તો ખાસ ધ્યાન આપો, જ્યારે r બરાબર 1 થાય ત્યારે જ Sn માટેનું સૂત્ર n ગુણ્યા a તરીકે ઉપયોગમાં લઈ શકાય. ત્યારબાદ આગળ વાત કરીએ તો જ્યારે આપણને સૂત્ર એમ કીધું હોય કે r પર્ટિક્યુલર <=1, મતલબ કે આરની કિંમત 1 કરતાં નાની હોય, તો એનો મતલબ શું થયો? 1 મોટો થયો, r કરતાં 1 મોટો થયો. તો 1 મોટો છે r એટલે 1માંથી શું બાદ કરશું? Rn. માટે એના માટેનું સૂત્ર આપણને શું મળશે કે Sn બરાબર a (1 -r⁻n અપોન 1 - r. અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો કે જ્યારે આરની કિંમત 1 કરતાં નાની હોય અથવા બીજા અર્થમાં એને એમ કહી શકાય કે r કરતાં 1 મોટો છે, તો મોટી સંખ્યામાંથી હંમેશા નાની સંખ્યા બાદ થાય. માટે Snનું સૂત્ર a(1) મોટા છે r કરતાં, માટે 1માંથી rની n ઘાત બાદ થશે અને છેદમાં 1 - r લખાશે. એ જ રીતે જ્યારે તમને એમ કીધું હોય r greater than 1,
મતલબ કે 1 કરતાં જો આરની વેલ્યુ મોટી છે તો આર મોટા થયા તો આરમાંથી 1 બાદ થશે, જેના માટેનું આપણું સૂત્ર બનશે Sn બરાબર એ કૌંસમાં આર મોટા છે એટલે આરની n ઘાતમાંથી 1 બાદ થશે અને છેદમાં આર માઇનસ 1. ઘણીવાર જ્યારે તમને દાખલામાં આરની કિંમત 1 કરતાં કેવી છે નાની અને તમને દાખલામાં Tnની વેલ્યુ પણ આપેલી છે, આ વસ્તુ ખાસ ધ્યાન આપજો, ત્યારે આપણે Sn માટેનું સૂત્ર બનશે પર્ટિક્યુલર કે Sn બરાબર એ માઇનસ આર ઇન્ટુ Tn, એટલે કે વાત કરીએ Sn બરાબર એ માઇનસ આરની Tn Rtn અપોન 1 માઇનસ આર, એટલે કે આરનો Tn સાથે ગુણાકાર અને એને એમાંથી બાદબાકી કરો અને 1 માઇનસ આર. આ પર્ટિક્યુલર ક્યારે બને કે જ્યારે આરની વેલ્યુ 1 કરતાં કેવી હોય નાની હોય, પણ જ્યારે આર મોટા હોય 1 કરતાં ત્યારે આર Tn આગળ આવી જશે પ્રથમ અને એમાંથી એ બાદ થશે અને અપોન આવશે આર માઇનસ 1. એ સિવાય આપણે અન્ય સૂત્રો પણ જોવાના છે જે સૂત્ર આપણી સિલેબસમાં નથી, કે જે દાખલા પોઈન્ટ નંબર 4 અને પોઈન્ટ નંબર 5 એટલે કે Sn શોધવાના દાખલા Tn પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ Sn પ્લસ 1 માઇનસ Sn, આ સૂત્રને લગતા દાખલા સીડી સૂત્રના દાખલા છે જે આપણા સિલેબસમાં ગણતરી લેવામાં આવી નથી. એ જ રીતે જ્યારે ગુણોત્તર શ્રેણીના પદોની ક્રમિક ધારણાઓ મેળવવાની હોય એને લગતા દાખલાઓનો પણ આપણે બાદબાકી કરવામાં આવી છે, છતાં આપણે દાખલાઓ સૂત્રો વિશે જાણકારી મેળવી લઈએ કે જ્યારે પ્રથમ પર્ટિક્યુલર 3 પદો આપેલા હોય તો 3 પદોની ધારણા કરવાની હોય અને સામાન્ય ગુણોત્તર આર હોય ત્યારે એ અપોન આર, એ અને એ આર આ 3 ક્રમિક પદો થાય. 4 પદો આપેલા હોય ત્યારે એ અપોન આરનો ઘન ઇન્ટુ કોમા એ અપોન આર કોમા એ આરનો ઘન, જ્યાં આરનો શું હોય સ્ક્વેર હોય. એ જ રીતે 5 પદો આપેલા હોય તો એ અપોન આરનો સ્ક્વેર, પછી એ અપોન આર, એ આર અને એ આરનો સ્ક્વેર, સામાન્ય ગુણોત્તર શું હોય આર. તો આ રીતે અલગ અલગ સૂત્રો આપણે જોવાના છે. ત્યારબાદ વાત કરીએ આપણે સેક્શન બીની અંદર આજે આપણે જોવાનું છે સેક્શન બીના ટોપિકો. તો સેક્શન બીની વાત કરીએ તો પર્ટિક્યુલર આપણને એવું કીધું છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. તો જ્યારે ગુણોત્તર શ્રેણી આપણને કીધી છે એ આરનો સ્ક્વેર અને એ આરનો ઘન, તો એનું nમું પદ શું થાય? તો nમું પદ એ ઇન્ટુ આરની n ઘાત, આ વસ્તુ એનો જવાબ બને. કારણ કે આ વસ્તુ શેમાં બતાવેલી છે ગુણોત્તર શ્રેણીમાં, તો જ્યારે ગુણોત્તર શ્રેણીમાં આપે ત્યારે nનું પદ શું થાય એ ઇન્ટુ આરની n ઘાત. નેક્સ્ટ ક્વેશ્ચન સેકન્ડ નંબર, આપણને ગુણોત્તર શ્રેણી આપી છે 0.1, 0.01, 0.001 નો સામાન્ય ગુણોત્તર આર શોધવાનો છે. તો સામાન્ય ગુણોત્તર આર શોધવા માટે હમણાં તમને મેં કીધું હતું કે T2 અપોન T1 આ સૂત્ર આપણે મૂકવાનું છે. તો T2 એટલે આપણે બીજું પદ કહ્યું હતું 0.01, એના ભાગ્યા T1 એટલે કે પ્રથમ પદ 0.1, એટલે આપણને ફાઇનલ આન્સર આર રેશિયો આપણને કેટલો મળશે 0.1. ક્વેશ્ચન નંબર 3, ગુણોત્તર શ્રેણી 7, 7, 7 ડેશ 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 માટે પ્રથમ 20 પદોનો સરવાળો શોધવાનો છે. સરવાળો માટે Snનું સૂત્ર આવે અને અહીંયા તમે જોવા જશો તો આરની વેલ્યુ કેવી જોવા મળે છે, આર બરાબર 1 હોય ત્યારે આર 1 એટલે કેટલા મળે, તો આર માટે આપણે શું મૂક્યું કે બીજું પદ ભાગ્યા પ્રથમ પદ. તો બીજું પદ આપણા માટે કેટલું છે 7 અને પ્રથમ પદ પણ કેટલું છે 7, તો 7 7 ભાગ્યા કરો એટલે જવાબ કેટલો આવ્યો 1. તો જ્યારે આર બરાબર 1 હોય ત્યારે આપણે Snનું સૂત્ર શું મૂકીએ n ઇન્ટુ એ. તો S20 બરાબર nની જગ્યાએ 20 મૂકો અને એની જગ્યાએ મૂકી દઈએ 7, એટલે કે 140 આપણો જવાબ આવી શકે. આ વસ્તુ ક્યારે જ સૂત્ર મુકાય કે જ્યારે આર બરાબર 1 થતો હોવો જોઈએ. ત્યારબાદ છે આપણા માટે ક્વેશ્ચન નંબર 4, એક ગુણોત્તર શ્રેણીનું nમું પદ Tn બરાબર 2n+1 હોય તો સામાન્ય ગુણોત્તર આર શોધો. તો Tn બરાબર 2n+1 ગુણોત્તર શ્રેણી માટે Tn બરાબર આપણું સૂત્ર બેઝિક શું છે એ ઇન્ટુ આરની n-1 ઘાત. હવે અહીંયા બેને વસ્તુ સરખાવો તો આની n-2 ઘાત, એટલે કે આપણે બંનેને સરખાવતા સામાન્ય ગુણોત્તર આર કેટલો આપણને જોવા મળે છે 2, કારણ કે આપણું સૂત્રમાં આરની n ઘાત, તો આર n ઘાત આપણને નથી આપી પણ એ કોની છે આરની છે, તો આર તરીકે કેટલા બતાવ્યા છે 2, માટે સામાન્ય ગુણોત્તર કેટલો મળશે 2.
નેક્સ્ટ, જો સંખ્યાઓ 4, 1 અને વાય ગુણોત્તર શ્રેણીમાં હોય તો વાયની વેલ્યુ શોધવાની છે. તો ગુણોત્તર શ્રેણીમાં હોય ત્યારે આપણે પદ શું મૂકીએ છીએ કે બીજું પદ ભાગ્યા પ્રથમ પદ. તો બીજું પદ ભાગ્યા પ્રથમ પદ એટલે કે બીજું પદ 1 ભાગ્યા પ્રથમ પદ 4 એટલે 1/4 બરાબર શું થાય? જ્યારે 3 સંખ્યા ગુણોત્તર શ્રેણીમાં આપી હોય ત્યારે આપણું સૂત્ર શું બનશે? બીજું પદ ભાગ્યા પ્રથમ પદ ગુણ્યા ત્રીજું પદ ભાગ્યા બીજું પદ, બરાબર, T3/T2. તો T3/T3 એટલે કે ત્રીજું પદ આપણા માટે છે વાય અને અપોન બીજું પદ એટલે કે 1 બંને ઉડી ગયા. તો 4 વાય બરાબર શું થશે? 1. માટે વાય બરાબર વેલ્યુ શું મળે? 1/4. ત્યારબાદ છે દાખલા નંબર 6. એક ગુણોત્તર શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદોનો સરવાળો કયો હોય? 0 હોય તો સામાન્ય ગુણોત્તર થાય કેટલું? તો બે ક્રમિક પદોનો સરવાળો 0 હોય તો બે પદો એટલે કે T1 પ્લસ T2 બરાબર શું થાય? 0. T1 બરાબર પ્રથમ પદ શું કહેવાય? A અને T2 બરાબર શું થાય? AR બરાબર શું થયું? 0. હવે આમાં એક કોમન લઈ લઈએ તો અંદર એના સ્થાને શું મૂકી દીધીએ? એક કોમન નીકળ્યો વત્તા એ કોમન લઈએ તેની જગ્યાએ વધીશું R. તો હવે એના બરાબર શું કીધું છે? 0. તો 1 પ્લસ આરનો એ સાથે ગુણાકાર 1 પ્લસ આર બરાબર શું થશે? 0. તો આર બરાબર 0 દૂર કરો તો જે +1 છે એની વેલ્યુ કેટલી મળશે? -1. માટે આરની વેલ્યુ કેવી મળવાની? -1. ત્યારબાદ વાત કરીએ દાખલા નંબર 7. એક ગુણોત્તર શ્રેણીમાં S7 બરાબર 15 અને S6 બરાબર 11 હોય તો સાતમું પદ શોધો. તો અહીંયા આપણે TN બરાબર આ SN વાળા સૂત્ર આપણે છે નહીં, છતાં આપણે ટૂંકો દાખલો છે એટલે જોઈ લઈએ છીએ. TN+1 બરાબર સાતમું પદ શોધવાનું છે તો SN +1 માઇનસ SN થાય. તો સાતમું પદ શોધવું હોય તો એનની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈએ? 6 મૂકો તો જ +1 કરો એટલે T7 મળશે. તો એનની વેલ્યુ કેટલી મૂકવાની? 6. તો અહીંયા S7 માઇનસ શું થશે? S6. 15 - 11 વાત કરો એટલે મળ્યા કેટલા? 4. ત્યારબાદ આપણને એમ કીધું છે કે જો એક વિધાન આપણને એવું આપેલું છે કે એક વિધાન એવું કીધું જો ABCD ગુણોત્તર શ્રેણીમાં હોય તો AD બરાબર BC થાય. આ વિધાન સાચું કે ખોટું? તો 4 શ્રેણી આપી હોય ત્યારે શું કરીએ? બીજું પદ ભાગ્યા પ્રથમ પદ, પછી ત્રીજું પદ ભાગ્યા બીજું પદ અને ચોથું પદ ભાગ્યા ત્રીજું પદ. આ રીતે ક્રમિક આપણે પદ મૂકીએ તો આપણે જોવા જઈએ ક્રોસ ગુણાકાર થાય B ગુણ્યા B. આ BB ઉડી ગયા, આ CC ઉડી ગયા. તો A અને D આપણા માટે રહ્યું. AD બરાબર શું થશે? BC. માટે આપણું પદ કેવું છે? સાચું છે. ગુણોત્તર શ્રેણી માટે વિધાન T1 બરાબર S1 સાચું છે કે તે ખોટું જણાવો. તો ગુણોત્તર શ્રેણીમાં T1 એટલે કે પ્રથમ પદ અને S1 એટલે કે પ્રથમ n પદોનો સરવાળો. તો અહીંયા પ્રથમ પદ એકથી વધારે તો એકથી ઓછું તો હોઈ શકે નહીં, માટે બંને માટે વેલ્યુ સેમ હોવાથી T1 બરાબર શું થશે? S1. આ વસ્તુ ખાસ ધ્યાન આપવી. ત્યારબાદ વાત કરીએ સેક્શન C, જેની અંદર આપણે પ્રથમ ક્વેશ્ચન આપણને એવું કીધું કે ગુણોત્તર શ્રેણીની વ્યાખ્યા આપો. જે અગાઉ આપણે જોઈ લીધી કે જો A અને R શૂન્યેતર વાસ્તવિક સંખ્યાઓ હોય અને n ધન પૂર્ણાંક માટે n > 1 હોય તો શ્રેણીનું પદ nમું પદ શું થાય? Tn બરાબર A × r⁻n - 1 થતું હોય અને સામાન્ય ગુણોત્તર શું બને છે? R. ત્યારબાદ વાત કર્યું છે ગુણોત્તર શ્રેણીની વ્યાખ્યા આપો. શ્રેણી એટલે શું કે જો ગુણોત્તર શ્રેણીના ક્રમિક પદો A અને R સ્વરૂપમાં હોય એટલે કે A પછી AR અને ARનો સ્ક્વેર વડે દર્શાવી શકાતા હોય તો A + A + R અને +ARનો સ્ક્વેર બરાબર ARn - 1 ને ગુણોત્તર શ્રેણી કહેવામાં આવે છે, જેને સંકેતમાં SN વડે દર્શાવી શકાય છે. અર્થાત આપણા n પદોનો સરવાળો બરાબર શું થશે? SN. ત્યારબાદ આપણે જોવાનું છે કે એક ગુણોત્તર શ્રેણીમાં સામાન્ય ગુણોત્તર R બરાબર 1 આપે છે અને S8 બરાબર 24 હોય તો પ્રથમ પદ શોધો. તો જ્યારે R બરાબર 1 હોય ત્યારે આપણે SNનું સૂત્ર મૂકીએ છીએ SN બરાબર n × A. તો SNની જગ્યાએ આપણે કેટલા મૂકી દઈએ? 8 અને એના બરાબર શું આપ્યું છે? 8A બરાબર. તો
પ્રથમ પદ એ શોધવાનું તો એસેટની વેલ્યુ એસએન બરાબર શું થાય એન ઇન્ટુ એ, તો એનના સ્થાને 8 મૂક્યા અને એ એમને રાખી દઈએ. હવે એસેટની વેલ્યુ આપી છે S8 બરાબર 24 આપે છે, બરાબર 8 એ થાય, એને બહાર કાઢો તો જે 8 ગુણાકારમાં જે ક્યાં જાય ભાગાકારમાં, મતલબ કે 24/8 કરો એટલે એની વેલ્યુ આપણને કેટલી મળશે 3. તો વિદ્યાર્થી મિત્રો, આજના આપણા સેશનની અંદર આપણે ગુણોત્તર શ્રેણીનો અર્થ, એના સૂત્રો અને સેક્શન બીના દાખલાઓની આપણે શરૂઆત જોઈ. હવે નેક્સ્ટ સેશનમાં આપણે સેક્શન સી એની આગળના દાખલાઓ વિશેની ચર્ચા કરશું. થેન્ક યુ.